ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર ફરી પાછો એક વખત નવા બાયોલોજીના લેક્ચર સાથે આપની સમક્ષ હાજર થયો છું. હવે આપણે 11 સાયન્સની અંદર 8મું ચેપ્ટર જે ભણીએ છીએ એની અંદર લાસ્ટ લેક્ચરમાં કણાભસૂત્ર એટલે રસધાની વિશે વાત કરી અને ગોલ્ગી કાય વિશે વાત કરી. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે બે ટોપિક માટે. એમાંથી એક થશે લાઇસોઝોમ અને બીજું થશે કણાભસૂત્ર. લાઇસોઝોમ્સની માં પૂછાતી વસ્તુ બહુ હોય. લાઇસોઝોમની અંદર બધું બહુ પૂછાય. લગભગ દરેક વખતે લાઇસોઝોમમાંથી પ્રશ્ન હોય. લાઇસોઝોમ શું છે? તો કે લાઇસોઝોમ છે ને એ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. લાઇસોઝોમ કયા સ્વરૂપે ઉત્પન્ન થાય? લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. લાઇસોઝોમ્સ કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે? લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે? ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય. રાઈટ? એક તો ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય. પછી લાઇસોઝોમનું એક ફ્રિકવન્ટલી પૂછાતું પ્રશ્ન, બે પ્રશ્ન લાઇસોઝોમમાંથી બહુ પૂછાય. એમાંથી પહેલો પ્રશ્ન થશે લાઇસોઝોમ એકમ પટલ અંગિકા છે. એકમ પટલ અંગિકા છે અર્થાત લાઇસોઝોમના ફરતે એક પડનું આવરણ આવેલું હોય, તેની ફરતે એક પડનું બનેલું આવરણ આવેલું હોય. લાઇસોઝોમના ફરતે એક જ પડનું આવરણ હોય. લાઇસોઝોમ હાઇડ્રોલેસ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે અને લાઇસોઝોમના ફરતે એક પડનું બનેલું આવરણ આવેલું હોય. આ બે પ્રશ્ન આપણા પરીક્ષાની અંદર ફ્રિકવન્ટલી પૂછાય છે. બે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઓકે, લાઇસોઝોમ્સ છે ને તે એક પડનું આવરણ ધરાવે છે, ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. હવે લાઇસોઝોમ સાથે સંકળાયેલી ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય અને એક પડનું આવરણ ધરાવે. આ બે પ્રશ્ન થાય. રાઈટ? હવે લાઇસોઝોમ છે ને એ બે પ્રકારની અંગિકાઓ ધરાવે છે. જોજો, લાઇસોઝોમ્સ એક તો આત્મઘાતી કોથળી છે. પહેલી વસ્તુ તમને એ સમજાવું કે લાઇસોઝોમ પાચક કોથળીઓ છે. લાઇસોઝોમને પાચક કોથળીઓ કહેવાય. ઇંગ્લિશમાં એને બોલાય ડાયજેસ્ટિવ બેગ. શા માટે લાઇસોઝોમને પાચક કોથળીઓ કહેવામાં આવે છે? તો કે લાઇસોઝોમ તે સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે. જે ઇષ્ટતમ પીએચ એ થશે pH 5 પર સક્રિય બની કોઈ પણ પ્રકારના મહાઅણુઓનું પાચન કરવા માટે સક્ષમ છે. આથી તેને પાચક કોથળી કહેવાય. પેલું ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય, એના ફરતે એક પડનું બનેલું આવરણ આવેલું હોય. લાઇસોઝોમ્સ છે એની અંદર સક્રિય પાચક ઉત્સેચકો આવેલા હોય. લાઇસોઝોમ્સની અંદર આવેલા આ સક્રિય પાચક ઉત્સેચકો કોઈ પણ પ્રકારના મહાઅણુઓનું પાચન કરવા માટે સક્ષમ છે. એટલા માટે લાઇસોઝોમ્સને પાચક કોથળીઓ અથવા ડાયજેસ્ટિવ બેગ્સ કહેવામાં આવે છે. લાઇસોઝોમની અંદર કેવા કેવા ઉત્સેચકો હોય છે? તે લગભગ 50 જેટલા ઉત્સેચક ધરાવે છે. જેમ કે એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ વગેરે, જે અનુક્રમે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનું પાચન કરે છે. ઓકે,
લાઇસોઝોમના આ બહુ મોસ્ટ એમ્પી વસ્તુ, લાઇસોઝોમના પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝ પ્રકારના હોય છે, એટલે કે જળ વિભાજક હોય છે. ચાલો આપ એક વસ્તુ ક્લિયર, હા, કે પહેલાં લાઇસોઝોમ છે ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય, એક પળનું બનેલું આવરણ ધરાવે. લાઇસોઝોમને ડાયજેસ્ટિવ બેગ અથવા તો પાચક કોથળીઓ કહેવાય. શું કામ? લાઇસોઝોમની અંદર સક્રિય પાચક ઉત્સેચકો આવેલા હોય જે હાઇડ્રોલેઝ પ્રકારના હોય, 5 pH ઉપર સક્રિય બને, કોઈ પણ પ્રકારના મહાણુઓનું પાચન કરવા માટે સક્ષમ બને છે. એટલા માટે લાઇસોઝોમને પાચક કોથળીઓ અથવા તો ડાયજેસ્ટિવ બેગ કહેવામાં આવે છે. વળી લાઇસોઝોમ છે ને એને આત્મઘાતી અંગિકા, આત્મઘાતી અંગિકા અથવા સુસાઇડલ બેગ પણ કહેવામાં આવે છે. જેમ કે કારણ કે તે જીર્ણ થયેલા કોષો કે અંગિકાઓના પાચન સાથે સંકળાય છે. જીર્ણ થયેલા કોષો અથવા જીર્ણ થયેલી અંગિકાઓના પાચન સાથે સંકળાય છે, એટલા માટે તેને આત્મઘાતી અંગિકા અથવા સુસાઇડલ બેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂરું થઈ ગયું. લાઇસોઝોમ વિશેની ઓલમોસ્ટ બધી વાત પૂરી થઈ ગઈ. હવે એક જ વસ્તુ છે કે તે ઘનભક્ષણ એટલે કે ફેગોસાઇટોસિસ અને પ્રવાહી ભક્ષણ એટલે કે પિનોસાઇટોસિસ સાથે પણ સંકળાય છે. મતલબ બહારથી કોઈ બી સોલિડ વસ્તુ કોષની અંદર દાખલ થાય ને તો એનું એ ડાયજેશન કરી આપે છે. બહારથી કોઈ બી લિક્વિડ પ્રવાહી વસ્તુ દાખલ થાય ને તો એનું પાચન પણ તેના દ્વારા કરવામાં આવે છે. તો આ આપણે વાત કરી લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એકમ પટલ અંગિકા કહેવામાં આવે છે. તે એક પડનું બનેલું આવરણ ધરાવે છે. એને ડાયજેસ્ટિવ બેગ અને સુસાઇડલ બેગ કહેવામાં આવે છે, કારણ કે તેની અંદર રહેલા ઉત્સેચકો છે જે હાઇડ્રોલેઝ પ્રકારના છે, 5 pH ઉપર સક્રિય બને છે. તે કોઈ બી પ્રકારના મહાણુઓનું પાચન કરવા માટે સક્ષમ છે, જેવા કે અમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ, પ્રોટીએઝ. આ કોઈ બી વસ્તુ છે, કોઈ બી કાર્બનિક અણુ હોય ને એ કોઈ બી કાર્બનિક અણુના પાચન કરવા માટે આ ઉત્સેચકો સક્ષમ છે. એટલા માટે લાઇસોઝોમને ડાયજેસ્ટિવ બેગ તરીકે ઓળખવામાં આવે છે. વળી જીર્ણ થયેલું કોષ, આપણા શરીરની અંદર ઘણા બધા કોષો હોય, રોજ લાખો કોષો મરતા હોય, તો આ મરી ગયેલા કોષો આપણા શરીરમાંથી બહાર નથી નીકળતા. આ મરી ગયેલા કોષો છે એ આપણા શરીરની અંદર એને જે કોષ મૃત બની જાય ને, જોજો, જે કોષ મૃત બની જાય ને એનું લાઇસોઝોમ પોતાની જાતે ફાટી જાય. જે કોષો મૃત બને છે તેનું લાઇસોઝોમ પોતાની જાતે ફાટી જાય. હવે લાઇસોઝોમ ફાટી જાય, શું થાય છે? લાઇસોઝોમ ફાટી જાય છે ને લાઇસોઝોમ ફાટી જાય એટલે પાચક ઉત્સેચકો મુક્ત થાય, અને એના જે પાચક ઉત્સેચકો છે એ તો કોઈ પણ પ્રકારના મહાણુઓનું પાચન કરવા માટે સક્ષમ છે. એટલા માટે લાઇસોઝોમ્સને પાચક કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે, સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે લાઇસોઝોમ પોતાના જીર્ણ થયેલા કોષનું વિઘટન કરી નાખે ને એટલા માટે લાઇસોઝોમ શું છે? લાઇસોઝોમ પોતાના જીર્ણ થયેલા કોષનું વિઘટન કરી નાખે છે, એટલા માટે લાઇસોઝોમ સુસાઇડલ બેગ છે. ઓકે. અને ઘનભક્ષણ આ બહુ પૂછાય છે. ફેગોસાઇટોસિસ, બહારથી કોઈ બી ઘન દ્રવ્ય કોષની અંદર આવે તો ફેગોસાઇટોસિસ ઘનભક્ષણ, પ્રવાહી દ્રવ્ય આવે તો એને પિનોસાઇટોસિસ પ્રવાહી ભક્ષણ કહેવામાં આવે. લાઈક અમીબાની અંદર જ્યારે પાચનની પ્રક્રિયા થાય ને ત્યારે ઘનભક્ષણની પ્રક્રિયા થાય છે, અને ઘનભક્ષણની આ પ્રક્રિયા અન્નધાનીમાં થાય. ક્યાં થાય? અમીબામાં પાચનની પ્રક્રિયા ક્યાં થાય છે? અન્નધાનીની અંદર થાય છે. ઓકે. લાઇસોઝોમ છે ને, હજી એક વખત કે લાઇસોઝોમ એક એવી અંગિકા છે કે જે પોતાના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. આથી તેને
પોલિમોર્ફિક અંગિકા પણ કહેવામાં આવે છે. કેવી અંગિકા કહેવાય? પોલિમોર્ફિક અંગિકા, એકમ પટલ અંગિકા, સુસાઇડલ બેગ, ડાયજેસ્ટિવ બેગ, ઘણા બધા નામ સાથે લાઇસોઝોમ અત્યારે આપણી સામે હાજર છે. સો હવે એક લાઇસોઝોમ પતી ગઈ. બીજી ટોપિકની આપણે વાત કરીએ. બીજા ટોપિકનું નામ છે કણાભસૂત્ર. કણાભસૂત્ર લાઇસોઝોમ તમે જુઓ ને તો લાઇસોઝોમ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બેમાં એક જ નામ બોલાયો, લાઇસોઝોમ. આ બધી અંગિકાઓના ઇંગ્લિશ નામ પાકા કરજો, એ અગત્યના છે. હવે કણાભસૂત્ર. કણાભસૂત્ર છે ને એને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવામાં આવે છે. કણાભસૂત્ર શું છે? કણાભસૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા, ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા. કણાભસૂત્રનું ઇંગ્લિશ નામ છે અંતઃકોષ રસજાળનું ઇંગ્લિશ નામ તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ, એનું છે ઇંગ્લિશ નામ. પાછું ગોલ્ગી કાઈનું ઇંગ્લિશ નામ ના આવ્યું, ગોલ્ગી બોડી, એમ નામ ગોલ્ગીનું ગોલ્ગી જ આવ્યું. રસધાનીનું ઇંગ્લિશ નામ પડ્યું વેક્યુલ. પછી લાઇસોઝોમનું ઇંગ્લિશ નામ એનો એ જ થશે, રાઈટ. એટલે કોકના ઇંગ્લિશ નામ ફરે ને કોકના ઇંગ્લિશ નામ એના એ જ હોય છે. હવે આપણે નવા ટોપિક અંગે વાત કરવાની છે, એનું નામ છે કણાભસૂત્ર. આપણા શરીરનું એક અતિ મહત્વનું અંગ, ઇંગ્લિશમાં એને માઇટોકોન્ડ્રિયા કહેવાય. શું કહેવાય કણાભસૂત્રને ઇંગ્લિશમાં? માઇટોકોન્ડ્રિયા તરીકે કણાભસૂત્રને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. આ કણાભસૂત્ર છે ને એના બીજા નામે ખરા, કણાભસૂત્રના બીજા સમાનાર્થી નામ પણ ખરા. કણાભસૂત્ર છે ને એને કોષનો કોષ કહેવાય. એક આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જેટલી પણ રચના આવેલી હોય ને એ બધી રચના કણાભસૂત્રની અંદર આવે, એટલે કણાભસૂત્રને કોષનો કોષ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જેટલી પણ રચના હોય એ બધી જ રચના કણાભસૂત્રની અંદર પણ જોવા મળે, એટલા માટે કણાભસૂત્રને કોષનો કોષ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. આ સિવાય એને કોષનો પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. કારણ કે આપણે આપણી ચયાપચયની ક્રિયા કરવા માટે જે કાંઈ પણ ઉર્જા જોઈએ ને એ બધી ઉર્જા આપણે કોણ અપાવે છે? આ ઉર્જા આપણે કણાભસૂત્ર અપાવે છે. એટલા માટે કણાભસૂત્રને કોષનો કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેલ્કર નામના વૈજ્ઞાનિક, કેલિકરે કીટકના કણાભસૂત્રમાં, કીટકના કંકાલ સ્નાયુઓમાં પ્રથમ વખત હાડકા સાથે જે સ્નાયુ ચોંટેલા હોય ને અને કંકાલ સ્નાયુ કહેવાય. કીટકના કંકાલ સ્નાયુઓમાં કેલિકર નામના વૈજ્ઞાનિક કીટકના કંકાલ સ્નાયુઓમાં પ્રથમ વખત કણાભસૂત્ર જોયા. કીટકના કંકાલ સ્નાયુઓમાં કેલિકર નામના વૈજ્ઞાનિકે પહેલી વખત કણાભસૂત્રને જોયા. સી બેન્ડા નામના વૈજ્ઞાનિકે પહેલી વખત કણાભસૂત્ર એવું નામ આપ્યું. ચાલો, ત્રણ કામના પ્રશ્ન ત્યાં નીટે આપણે ભેગું જ જોતા જઈએ છીએ. આ બધું એક્સ્ટ્રા છે, બુકની અંદર આ કાંઈ નથી લખ્યું. પહેલું કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર એટલે કોષનો કોષ, કણાભસૂત્ર એટલે કોષનો પાવર હાઉસ. કણાભસૂત્રની સૌથી પહેલાં વખત કણાભસૂત્ર નિહાળવાવાળા વ્યક્તિ હતા કેલિકર, કે જેમને કંકાલ સ્નાયુની અંદર પહેલી વખત કણાભસૂત્ર જોયા. સી બેન્ડા નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રથમ વખત કણાભસૂત્ર એવું નામ આપવામાં આવ્યું. જ્યાં સુધી જીનસ ગ્રીન બી વડે અભિરંજિત કરવામાં ના આવે ત્યાં સુધી તેને જોઈ શકાતા નથી. કણાભસૂત્રને કેના વડે અભિરંજિત કરીને જોઈ શકાય? તો કે આપણે ખાલી નામ જ આપ્યું છે, આપણી ચોપડીમાં એમને કહી દીધું છે ખાલી કે જ્યાં સુધી કણાભસૂત્રને અભિરંજિત ન કરો ત્યાં સુધી એને જોઈ શકાતા નથી. તો મેં એનું અભિરંજકનું નામે ગોતી આપ્યું. અભિરંજક કયું છે એનું? જીનસ ગ્રીન બી. અને એના વડે તમે એને અભિરંજિત કરો ને તો એ તમને બ્લુ રંગના દેખાય.
क्या रंगना देखाशे? जीनस ग्रीन ब्लू वडे अभिरंजित जीनस ग्रीन बी वडे अभिरंजित करता ब्लू रंगना देखाय छे। चलो पहलू के भाई कोषनो कोष छे, पावर हाउस छे, केली करे अने पहली वखत जोया, सीबेंडाए कणाप सूत्र एवुं नाम आप्युं, ज्यां सुधी एने अभिरंजित करवामां न आवे त्यां सुधी एने जोई शकाता नथी, अने जो तमे एने अभिरंजित करी अने सूक्ष्मदर्शक यंत्रमां जोशो तो ए तमने वादળી रंगना देखाशे। कणाप सूत्र छे तेनी संख्या दरेक कोषमां अलग अलग होय छे। जे तेनी देहधार्मिक सक्रियता उपर आधार राखे छे। बने आपणो प्रश्न पाछो कणाप सूत्रनी संख्या कोना उपर आधार राखे छे? जवाब कणाप सूत्रनी संख्या कोषनी देहधार्मिक सक्रियता उपर आधार राखे छे। हे कणाप सूत्र छे एना आकार अने कदमां पण विविधता जोवा मळे छे। आकार अने कदमां पण विविधता जोवा मळे। कणाप सूत्रना आकार अने कदमां विविधता जोवा मळे। तेनो आकार ते रकाबी आकारना के नळाकार होई शके छे। रकाबी आकारना के नळाकार होई शके छे। एनो व्यास छे ने तेनो व्यास 0.2 થી 1 माइक्रोमीटर अने तेनी लंबाई 1 થી 4.1 माइक्रोमीटर। कणाप सूत्र आकार अने कदमां विविधता धरावे छे। ते रकाबी आकारना अने नळाकार होई शके छे। एनो व्यास 0.2 થી 1 माइक्रोमीटर जेटलो अने तेनी लंबाई 1 થી 4.1 माइक्रोमीटर जेटली होई शके छे। राइट कणाप सूत्र छे जीनस ग्रीन बी वडे अभिरंजित करी अने जोई शकाय। संख्या एनी अलग अलग छे। संख्या एनी देहधार्मिक क्रिया उपर आधार राखे छे। आकार अने कदे अलग अलग होय। कोक दी रकाबी आकारना होय तो कोक दिवस तेओ नळाकार होई शके छे। कणाप सूत्र छे एनो व्यास 0.2 થી 1 माइक्रोमीटर अने कणाप सूत्रनी लंबाई 1 થી 4.1 माइक्रोमीटर जेटली होई शके छे। ओके कणाप सूत्र होय ने एना फरते बे पड़नुं बनेलुं आवरण आवेलुं होय। आ कंईक कणाप सूत्र होय। कणाप सूत्रना फरते बे पड़नुं बनेलुं आवरण आवेलुं होय। जे पैकी बारनुं पड़ सळंग छे। आ बारनुं आवरण सळंग छे अने अंदरनुं आवरण छे ने बारनुं पड़ छे ने एने बाह्य पटल कहेवाय। अने कणाप सूत्रनुं जे अंदरनुं पड़ छे ने एने अंतःपटल कहेवाय। બહારનું પડ બાહ્ય પટલ, અંદરનું પડ અંતઃપટલ। રાઈટ બહારનું પડ છે ને એ બાહ્ય પટલ છે, અંદરનું પડ છે ને એ અંતઃપટલ છે। આ બહારનું પડ બે પડનું બનેલું આવરણ, આ છે બાહ્ય પડ, એ સળંગ હોય, અને આ છે અંદરનું પડ, એ પ્રવર્ધોયુક્ત હોય। એને આપણે ક્રિસ્ટી કહીએ છીએ। જો કણાપ સૂત્ર ક્રિસ્ટી, હરિતકણ તો કે એમાં આવશે થાઇલેકોઇડ અથવા ગ્રેના, પછી પેલું અંતઃકોષરસ ઝાડ તો કે સિસ્ટરની, પછી આવ્યું ગોલ્ગીકાય તો કે સિસ્ટરની। આવા એમસીક્યુ આપણે પૂછી શકાય છે। બહારનું પડ તો કે સળંગ છે, રાઈટ, એને બાહ્ય પડ કહેવાય। અંદરનું પડ પ્રવર્ધયુક્ત છે, એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે। બાહ્ય પડ અને અંતઃપડ હોય ને એની વચ્ચેનો જે અવકાશ પડે ને આને કહેવાય અંતઃપટલ અવકાશ। શું કહેવાય એને? અંતઃપટલ, આંતરપટલ અવકાશ। બરાબર, આંતરપટલ અવકાશ કે જે લગભગ 80 થી 100 માઇક્રોમીટર કદનો હોઈ શકે છે। હવે અંતઃબળની અંદરનો જે વિસ્તાર છે ને આને કહેવાય આધારક, ઇંગ્લિશમાં આને બોલાય મેટ્રિક્સ।
આધારક અથવા મેટ્રિક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. બહારનું પડ સળંગ છે એને બાહ્ય પડ કહેવાય. અંદરનું પડ તો કે પ્રવર્ધયુક્ત હોય છે એને અંતઃપટલ અથવા તો ક્રિસ્ટી કહેવામાં આવે છે. બે પડ વચ્ચેનો જે અવકાશ બને એને આંતરપટલ અવકાશ કહેવાય. એમાં છે ને લિપિડનું ઓક્સિડેશન થાય. લિપિડના ઓક્સિડેશન સાથે આ ભાગ સંકળાયેલો હોય છે. ઓકે, બહારનું પટલ અંદરનું પટલ ક્રિસ્ટી કહેવામાં આવે છે. અને આ ક્રિસ્ટીના લીધે શું થાય છે? આ ક્રિસ્ટીનો ફાયદો શું થશે? તો કે ક્રિસ્ટી છે ને એના પ્રવર્ધયુક્ત રચનાના લીધે સપાટીનો વિસ્તાર વધારે છે. રાઈટ. હવે કણાભસૂત્રના બંને પડ છે ને, કણાભસૂત્રના બંને પડ પોતપોતાના કાર્યને અનુરૂપ એવા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. કણાભસૂત્રના બંને પડ, બાહ્ય પડ અને અંતઃપડ બંને પડ પોતપોતાના કાર્યને અનુરૂપ એવા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. કણાભસૂત્રના બંને પડમાં તમને શું જોવા મળે છે? કણાભસૂત્રના બંને પડની અંદર પોતાના કાર્યને અનુરૂપ એવા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. ઓકે, કણાભસૂત્ર તો કે કણાભસૂત્ર છે એ બે પડનું બનેલું આવરણ ધરાવે છે. જે પૈકી બહારનું પડ એને બાહ્ય પડ કહેવામાં આવે છે. બાહ્ય પડ સળંગ હોય છે. અંદરનું પડ કે જેને અંતઃપટલ કહેવામાં આવે છે. અંતઃપટલમાં પ્રવર્ધો ઉત્પન્ન થાય. અંતઃપટલમાં ઉત્પન્ન થતા પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવામાં આવે છે. આ ક્રિસ્ટી સપાટીનો વિસ્તાર વધારે છે. બાહ્ય પડ અને અંતઃપડ વચ્ચેનો જે અવકાશ એને આંતરપટલ અવકાશ કહેવાય. એ 80 થી 100 એંગસ્ટ્રોમ જેટલો હોય અને એનું લિપિડનું ઓક્સિડેશન સાથે સંકળાયેલા ઉત્સેચકો એ ધરાવે છે. અંતઃપટલ છે એની અંદરનો જે વિસ્તાર છે ને એને આધારક અથવા તો મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આને બાહ્ય કક્ષ કહેવાય અને આને અંતઃકક્ષ કહેવાય. શું કહેવાય? આને બાહ્ય કક્ષ અને આને અંતઃકક્ષ. ચાલો, આટલું સમજાય બધાને? આટલી વસ્તુ મનમાં બેસે કે કણાભસૂત્ર એને કોષનો કોષ અથવા કોષનો પાવર હાઉસ કીધું. ટેલી કરે પહેલી વખત કીટકોના કંકાલ સ્નાયુ, હાડકા સાથે સ્નાયુ બંધ વડે જે સ્નાયુઓ ચોટેલા હોય એને કંકાલ સ્નાયુ કહેવાય. કીટકોના કંકાલ સ્નાયુઓમાં પ્રથમ વખત તેમણે કણાભસૂત્રને જોયા. સી બેન્ડા નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત કણાભસૂત્ર એવું નામ આપ્યું. જ્યાં સુધી જીનસ ગ્રીન વડે બી વડે અભિરંજિત કરી અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે નીચે તેને જોવામાં ના આવે ત્યાં સુધી તેને જોઈ શકાતા નથી. અભિરંજિત કરી અને જોશો તો તમને બ્લુ રંગના દેખાશે. એની સંખ્યા તો કે અલગ અલગ કોષમાં અલગ અલગ હોય. એની સંખ્યા તો કે કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર આધાર રાખે. જે કોષો દેહધાર્મિક દ્રષ્ટિએ સક્રિય હોય તો વધુ કણાભસૂત્ર ધરાવે. દેહધાર્મિક દ્રષ્ટિએ ઓછા સક્રિય હોય તો એ ઓછું કણાભસૂત્રની સંખ્યા ધરાવે છે. આકાર અને કદમાં વિવિધતા ધરાવે છે. રકાબી આકારના હોઈ શકે છે, નળાકાર હોઈ શકે છે. કણાભસૂત્રનો વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર, એની લંબાઈ 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી હોઈ શકે છે. કણાભસૂત્ર બે પડનું બનેલું આવરણ ધરાવે છે. બહારનું આવરણ કે જે સળંગ હોય એને બાહ્ય પડ કહેવામાં આવે છે. અંદરનું આવરણ કે જે પ્રવર્ધયુક્ત હોય છે એને અંતઃપડ કહેવામાં આવે છે. અંદરના આવરણમાં આવેલા પ્રવર્ધો એને ક્રિસ્ટી કહેવાય. ક્રિસ્ટીના લીધે સપાટીનો વિસ્તાર વધી જાય છે. હવે બાહ્ય પડ અને અંતઃપડ એની વચ્ચે જે અવકાશ પડે ને એને બાહ્ય કક્ષ કહેવાય અથવા આંતરપટલ અવકાશ કહેવાય, જે લિપિડના ઓક્સિડેશન સાથે સંકળાય. અંતઃપડની અંદરની બાજુનો વિસ્તાર છે એને અંતઃકક્ષ અથવા તો આધારક અથવા તો મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલા 3 તબક્કા, પેલું ગ્લાયકોલિસિસ, બીજું ક્રેબ્સ ચક્ર અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. એમાંથી જે ક્રેબ્સ ચક્ર છે ને એ આધારકમાં થાય અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ છે ને એ ક્રિસ્ટીના પડ ઉપર થાય છે. ઓકે, ચાલો બધી વસ્તુ લખતા જઈએ. કણાભસૂત્રના ફરતે બે પડનું આવરણ હોય. જે પૈકી બહારનું આવરણ બાહ્ય પડ જે સળંગ છે, અંદરનું આવરણ અંતઃપડ જે પ્રવર્ધયુક્ત છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવામાં આવે છે. જે સપાટીનો વિસ્તાર વધારે છે. ઓકે, બે પડ વચ્ચેનો અવકાશ
બાહ્ય કક્ષ, અંતઃપળ વચ્ચેનો અવકાશ, આધારક, મેટ્રિક્સ. ઓકે, બંને પણ પોતપોતાના કાર્યને અનુરૂપ વિવિધ ઉત્સેચકો ધરાવે છે. બંને પણ પોતપોતાના કાર્યને અનુરૂપ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. કણાભ સૂત્ર. જારક શ્વસન દ્વારા કણાભ સૂત્ર જારક શ્વસન દ્વારા એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરે આથી તેને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહે છે. બરાબર. કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ શા માટે કહેવામાં આવે છે? કારણ કે કણાભ સૂત્ર છે એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. વળી આ કણાભ સૂત્ર છે ને, કણાભ સૂત્રના આધારકમાં કણાભ સૂત્રના આધારકમાં શું શું હોય? કણાભ સૂત્રના આધારકની અંદર વલયાકાર ડીએનએ, એક વલયાકાર ડીએનએ, કણાભ સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, થોડા આરએનએ અણુ, S પ્રકારના રિબોઝોમ તેમજ પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો આવેલા હોય છે. ઓકે, પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો આવેલા હોય છે. કણાભ સૂત્રનું ક્રિસ્ટીનું પટલ હોય ને, અહીંયા આગળ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. એ પ્રકાશ શ્વસન પ્રક્રિયાનો એક તબક્કો છે. પાછળના પાઠમાં આપણે જોશું. અને કણાભ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર થાય. શ્વસનની પ્રક્રિયા 3 તબક્કે થાય: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. માંથી ગ્લાયકોલિસિસ કોષરસના આધારકમાં થાય, ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારકમાં થાય અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કણાભ સૂત્રના ક્રિસ્ટીના પટલ ઉપર F1 કણિકાઓ આવેલી હોય એના દ્વારા થાય છે. ઓકે, કણાભ સૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે, જે ફિશર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. ફિશર નામના વૈજ્ઞાનિકે એવું સમજાવ્યું કે ભાઈ કણાભ સૂત્ર છે ને એ દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. તો આ આખી વાત થઈ ગઈ કણાભ સૂત્રની. એકદમ સિમ્પલ સહેલું પ્રશ્ન છે. કણાભ સૂત્ર અથવા માઇટોકોન્ડ્રિયા એને કોષનો કોષ અથવા કોષનો પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. કેલિકર નામના વૈજ્ઞાનિકે પહેલી વખત કીટકોના કંકાલ સ્નાયુઓમાં કણાભ સૂત્રને જોયા. સી બેન્ડા નામના વૈજ્ઞાનિકે પહેલી વખત કણાભ સૂત્ર એવું નામ આપ્યું. જીનસ ગ્રીન બી વડે અભિરંજિત કરો તો બ્લુ કલરના દેખાય, અભિરંજિત ન કરો ત્યાં સુધી ના દેખાય. સંખ્યા અને આકાર, કદ અલગ અલગ હોય છે. સંખ્યા દેહધાર્મિક સક્રિયતા ઉપર આધાર રાખે છે. દેહધાર્મિક દ્રષ્ટિએ વધુ સક્રિય કોષો છે,
વધુ કણાભસૂત્ર. દેહધાર્મિક દ્રષ્ટિએ ઓછા સક્રિય કોષો છે, ઓછા કણાભસૂત્ર ધરાવે છે. રકાબી આકારના કે નળાકાર હોઈ શકે છે. વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર સુધીનો હોઈ શકે છે. લંબાઈ 1 થી 4.1 માઇક્રોમીટર સુધીની હોઈ શકે છે. 2 પડનું બનેલું આવરણ ધરાવે છે. બહારનું પડ સળંગ હોય છે, અંદરનું પડ અંતઃપડ છે કે જે પ્રવર્ધયુક્ત હોય છે અને ક્રિસ્ટી કહેવાય. ક્રિસ્ટીના લીધે સપાટીનો વિસ્તાર વધી જાય. 2 પડ વચ્ચેનો વિસ્તાર બાહ્ય કક્ષ અથવા તો આંતરપટલ અવકાશ જે લિપિડનું ઓક્સિડેશન કરે. અંતઃપટલ અંદરનો વિસ્તાર એટલે કે અંતઃઅવકાશ કહેવાય, અંતઃકક્ષ અથવા તો આધારક્ષ કહેવામાં આવે છે. રિબોઝોમ 70S પ્રકારના હોય, RNA હોય, વલયાકાર DNA હોય, પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા ઘટકો હોય, ત્યાં ક્રેબ્સ ચક્ર થાય. કણાભસૂત્ર એટીપી સ્વરૂપે શક્તિનું સર્જન કરે છે, એટલા માટે એને કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિઘર પણ કહેવામાં આવે છે. દ્વિભાજન દ્વારા કણાભસૂત્રનું વિભાજન થાય છે અને સીબેન્ડા દ્વારા પ્રથમ વખત કણાભસૂત્રનું આવું વિભાજન સમજાવવામાં આવેલું હતું. ચલો ડન. 2 પ્રશ્ન આજના આપણા ત્યાં. વધુ માહિતી માટે ફરી પાછા આપણે કાલે મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.